વિશ્વમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સિંગાપોરમાં 14,000 કેસ સામે આવ્યા છે, તો વળી હોંગકોંગ, દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા ભાગોમાં કોવિડના કેસ વધી રહ્યા છે. આપણે જાણીને નવાઈ લાગશે, પરંતુ મુંબઈમાં પણ 2 દર્દીઓના મોત થયા અને તેઓના રિપોર્ટમાં કોવિડ પોઝિટિવ આવ્યા છે. શું ફરી એકવાર કોવિડનો કહેર દરવાજે ઊભો છે? વિશ્વમાં વધતા કોરોનાના કેસ. સિંગાપોરમાં 28% કેસમાં વધારો. ભારત સહિત એશિયામાં એન્ટ્રી. હજી તો માંડ એવું લાગે કે કોરોના કાયમી માટે ગયો અને પાછો તો હવે ક્યારેય નથી આવવાનો, ત્યારે ફરી એકવાર કોવિડની એન્ટ્રી થઈ જાય છે. હાલમાં સ્થિતિ આવી બની રહી છે. વિશ્વભરમાં કોરોનાએ રી એન્ટ્રી કરી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એશિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે. સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડ જેવા દેશોમાં નવા કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ વખતે સંક્રમણ માટે ઓમિક્રોનના નવા વેરિયન્ટ JN1 અને તેનું સબ વેરિયન્ટ LF7 અને NB1.8 ને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. ચીન અને થાઇલેન્ડની સરકારો પણ કોવિડ અંગે સતર્ક છે. ચીનમાં રોગની તપાસ માટે જતા દર્દીઓમાં કોરોના વાયરસના કેસ બમણા થઈ ગયા છે. લોકોને બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી રહી છે. ચાઇનીઝ સેન્ટર ફોર ડિઝીઝ એન્ડ પ્રિવેન્શનના ડેટા અનુસાર કોવિડની લહેર ટૂંક જ સમયમાં તીવ્ર બની શકે છે. આ તરફ ભારતમાં હાલ કોરોનાની કોઈ મોટી લહેર દેખાતી નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર 19મી મે 2025 સુધી દેશમાં 93 કેસ નોંધાયા છે. જોકે મુંબઈમાં 2 લોકોના મોતની વાત પણ સામે આવી છે. ડોક્ટર્સનું કહેવું છે કે બંને દર્દીઓ મોટા રોગથી પીડાતા હતા. એકને કેન્સર અને બીજાને કિડનીનો રોગ હતો. જોકે પાડોશી દેશોમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય આરોગ્ય નિષ્ણાતોએ સાવધાની રાખવા અને વેક્સિન લેવાની સલાહ આપી છે. સવાલ એ છે કે શું કોરોનાનો કહેર ફરી જોવા મળશે? શું વધતા કેસ ચિંતા વધારશે? અમે આપને ડરાવવા બિલકુલ નથી માંગતા, પરંતુ કેસમાં વધારો થઈ રહ્યો છે તે હકીકત છે અને એટલા માટે જ લોકોએ કાળજી રાખવી અત્યંત આવશ્યક બની ગઈ છે. બ્યુરો રિપોર્ટ, TV9.